हमारा सर्विस प्रोड्यूस करवाता हूँ मैं। हमारे ये भाई गूगल पे जहाँ जाओ वहाँ ये मत चालू कर देते। કેમ છો મિત્રો? તો આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને. આજે અમે જવાનો પ્લાનિંગ કર્યો છે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો. આજે અમારો ઇન્સ્ટન્ટ જે પ્લાનિંગ બની ગયો છે કે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા જઈએ. તો આજે હવે અમે અત્યારે નીકળીએ છીએ ઉત્તર વાહિની પરિક્રમા માટે. તો બન્યા રહો આ વિડીયોમાં. તો આજે અમે જે કોઈ વસ્તુ જોશું, જે કોઈ વસ્તુ એન્જોય કરશું, એ બધું તમને અમે બતાવશું. તો બન્યા રહો આ બ્લોગમાં. કલ્પેશભાઈની રાહ જોઈને ઊભા છીએ. તો હવે કલ્પેશભાઈ આવે એટલે આપણે નીકળીએ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર. તમે જોઈ શકો છો આ હાઈવે છે. આ હાઈવેથી આપણે જવાના છીએ ઉત્તર વાહિની. તો કલ્પેશભાઈ આવી રહ્યા છે. કલ્પેશભાઈ આવે એટલે આપણે નીકળીએ. કલ્પેશભાઈને એના ફ્રેન્ડ જસ્ટ પહોંચવાના જ છે. તો જેવા આવે છે તો આપણે એને વિડીયોમાં લઈશું. તો કલ્પેશભાઈ આપણે આવી ગયા છે, એ આગળ નીકળી ગયા છે. તો આપણે મિત્રો કલ્પેશભાઈ આગળ નીકળી ગયા છે. તો જેવા આપણે એને પહોંચશું એટલે આપણે પાસે એટલે એને લઈએ આપણે વ્લોગમાં. તો ફાઇનલી આપણે તિલકવાડા પહોંચી ગયા છીએ. આપણે આ કલ્પેશભાઈ, તમારું નામ શું છે? પાર્થભાઈ. બંને સાથે છે. ફાઇનલી આપણે સ્ટાર્ટ કરી દીધી છે. આપણે કલ્પેશભાઈ, પાર્થભાઈ. કેવું છે? ના પડે તમે બરાબર ને? તો આપણા પાર્થભાઈ બિઝી થઈ ગયા છે થોડા. અમે કલ્પેશભાઈ આવી ગયા છીએ અહીંયા. તો કલ્પેશભાઈ શું છે કહેવાનું તમારે? કંઈ બસ અમારી ઓડિયન્સને કંઈ કેવું છે? એક અનેરો આનંદ લેવા પધાર્યા છે ફ્રેન્ડ સર્કલ અમારું 3 જણની ત્રિપુટી. બરોબર છે. સ્ટાર્ટિંગ કર્યું છે, જોઈએ. સ્ટાર્ટિંગ સારું થયું છે. સ્ટાર્ટિંગ તો બહુ પરફેક્ટ. એમાં એક સારા ભાઈએ જે હોટલના ઓનર હતા એમને સારું એવું ગાઈડન્સ આપ્યું છે, જેના તો એ લીધે આપણે સારું કર્યું ને. જેના લીધે આપણને સારો એવો સપોર્ટ બી મળ્યો. બરોબર. એ આપણા માટે એક સારું હતું, બેસ્ટ હતું. સ્લીપ થઈ ગઈ ગાડી. ત્યાં પાર્થભાઈ આપણી ગાડી થોડી સ્લીપ થઈ ગઈ નહીં? હા એવું થાય છે. તો જ ખબર પડે કે ટાયર કેવા છે ગાડીના. ટાયર તો હારા જતા. ટાયર તો જો કે થોડા ઘસાયેલા છે. શું કર્યું? ખબર છે. તો ફાઇનલી આપણું સ્ટાર્ટ થઈ ગઈ. પાછું ખતમ આપણે અહીંયા જ કરવાનું છે. તો ભાઈ પાર્થભાઈ આપણે ખતમ અહીંયા જ કરવાનું છે. કલ્પેશભાઈ શુભ શરૂઆત તો હજુ હમણાં આપણી સ્ટાર્ટ થઈ રહી છે. સ્ટાર્ટ થઈ રહી છે. કઈથી થઈ આપણે?
પાર્થભાઈ આપણી શરૂઆત ક્યાંથી થઈ? આપણી આ કયું ધામ હતું આપણું? તિલકવાડા. તિલકવાડાથી. તિલકવાડાથી આપણું સ્ટાર્ટિંગ થઈ ગયું છે. તો ભાઈઓ ચલો પરિક્રમામાં. હર હર નર્મદે. હર હર નર્મદે. હર નર્મદે. હર હર નર્મદે. આ મારો નિમિત્ત થયો ને મેં તારો નિમિત્ત થયો ને આપણા બધાનો નિમિત્ત પેલો ઓનર થયો. એ ને બાકી થવા દે તો. બાઇક પર જ રખડતા હોય. એ જ ને બાકી અમે એવું કઈ ના આવી શકે. એક અમને એક ભાઈ મળ્યા હતા જે હોટલના ઓનર હતા, એને અમને થોડીક સારી સલાહ આપી ને એટલે અહીંયા પહોંચી ગયા. નગર નો પહોંચે હું કયો હે. બે પરમ મિત્રો સાથે ચાલી રહ્યા છે. થોડા આપણે છે ને કેવું છે આમાં ખબર છે, થોડા આપણે બધાને એક્સપોઝ કરવાના છે. ઓકે, એટલે શરૂઆત કોનાથી કરશો? કલ્પેશભાઈથી? ના કલ્પેશભાઈ દેવું કામ તમારાથી નથી કરવાની ને. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કપિલેશ્વર મહાદેવ મંદિર વાસણ. મજબૂરી છે અમારી. હે શું કરું? તમે પણ જે શું કહે હા મશીનનું કહેતો હતા. ના, એ પેલા ભાઈ કહેતા હતા. ના, એ ભાઈ કુરબાની આપી છે અમારા. આને ગુરુભાઈ પરમ મિત્ર ખોઈ ગયા છે. તો છોડી દો એમ. હા, તો મેં એમને કીધું કે ઉભા રહો, આપણા પરમ મિત્રની રાહ જોઈને જઈએ આપણે. અચ્છા સમજ રહ્યો મિત્રો, સમજ રહ્યો. મતલબ જોયું આ ભાઈ બી ઈજ છે. ના, કુછ તો ગડબડે બાબા. અને ઈવીએમ મશીન में ही गड़बड़ है. શું કે પાર્થભાઈ? પાર્થભાઈની હાલત ખસ્તા થઈ ગઈ એવું લાગે છે. આવી તો છે મને બર્થડે પણ એ ભાઈએ બેટરી ચાર્જ કરી લીધી છે. કોણ એમને? હા, જુબા કેસરી યુઝ કરે. અચ્છા હા આપણે હું કઈ કીધું હતું. જુબા કેસરી હતા. પાર્થભાઈ તમે તો નવો દોસ્ત બનાવી લીધો. તાત્કાલિક નવો મિત્ર હે. શું હતું નામ મિત્રનું? મિત્રનું નામ તો ખબર નથી, પૂછ્યું નથી. તેણકી હતી હે. સાંભળો મિત્રો કે આપણે
જે નંદીઘાટ પહોંચી ગયા છીએ. તો અહીંથી જે ક્રોસ કરવાનું છે એમાં પર પર્સન કંઈક 50 રૂપિયાની ટિકિટ છે, હે ને? હા પર પર્સન 50 રૂપિયા ટિકિટ છે. મોંઘવારી પ્રમાણે જે લઈને લાઈન કેટલી? મોંઘવારી પ્રમાણે વધ્યો જ ખબર નહીં. બાકી 50 રૂપિયા તો છે જ એવું. લાઈવ અપડેટ આગળ જઈને મળશે. લાઈવ અપડેટ અમને તો હું કંઈ આમ જાણવા મળ્યું છે કે 50 રૂપિયા છે પર પર્સન. અમને અત્યારે હાલ નંદીઘાટ દેખાઈ રહ્યો છે. જોઈએ. ફાઇનલી નંદીઘાટ પહોંચી ગયા છીએ આપણે. ક્યાં પહોંચ્યા આપણે? નંદીઘાટ. હર ફાઇનલી આપણે કહો ભાઈ પાર્થભાઈ, કઈ પહોંચ્યા આપણે? નંદીઘાટ પહોંચી ગયા છે. ફાઇનલી નંદીઘાટ પહોંચી ગયા એમ ને? તો કેટલા વાગ્યા છે આપણે? ટાઈમ થયો છે 10:30. 10:30. 9 વાગે ચાલુ કરેલું આપણે. હા 9 વાગે કર્યું એટલે મતલબ દોઢ કલાકમાં? શું વાત છે. કન્ટિન્યુઅસ તમે ચાલો અને ધીમે ચાલો તો પાર્થભાઈ ટિકિટ લઈ આવવા છે પ્રતિ વ્યક્તિ દીઠ 50 રૂપિયાની. તમે જુઓ છે જ આપણે અહીંયા લખેલું પ્રતિ વ્યક્તિ દીઠ 50 રૂપિયા. તો અત્યારે તો જો કે ખાલી છે યાર. કોણ કીધું તું ભરેલું છે? એમ નહીં, પેલા મને એ કહો કે અહીંયા આ કોણ કીધું તું કે ભીડ હોય છે? હોય તમને બંનેને કહું છું. ના અમે તો નથી કીધું. અમે બી વિડીયો જોઈને જ કહ્યું છે કે અહીંયા ભીડ હોય છે એવું જોવા મળે છે. પણ સાક્ષાતમાં આજે સેટરડે છે, સન્ડે થઈ જવા આવે છે એટલા માટે ભીડ નથી એવું? તો બી ભીડ નથી. કાલે સવારે ભીડની શક્યતા વધારે છે. અત્યારે નાઇટનો ટાઈમ હોવાથી ભીડ ઓછી. અહીંથી મોબાઈલ પ્લેન મૂડ પર મૂકી દેવો પડે. ના તો શું બેટરી પર? આ તો તાનો નંબર છે ને યાર. અહીંયા એન્ટ્રીને જમા કરાવીએ ને પછી ભઈલું નાવડીમાં બેસીશું એવું? કોણ? તો ફરજ ને. કેટલા રન છે? અહીંયા બી પાર્થભાઈ ને હું કઈ રનની પડેલી છે, બોલો. હે પાર્થભાઈ, અહીંયા બી તમારે રન જોવા છે. ક્રિકેટના ચાહક હોય તો ક્રિકેટ. અહીંયા બી રન નહીં મૂકતા યાર, છે ને? આપણે બેસી ગયા છીએ. લાઈફ ગાર્ડ બધાની પાસે છે, પહેરવા જરૂરી છે બોટમાં બેસવા પહેલા. કિલોમીટર એપ્રોક્સિમેટલી થશે. કદાચ હોય તો હોય. આ માણસો હું કઈ બહુ સસ્પેન્સ રાખીને બેઠા છે. પોલ ખોલવી છે, નહીં ખુલતી. બટ જોઈએ. અમારા સાથી મિત્ર આ ભાઈ તો હવે કેવું છે, ખાવા પીવાના તો ઠીક છે. ચા નો રસિયા છે. ચા ગોલ્ડન ટી મળી ગઈ છે. ગોલ્ડન ટી હવે અહીંયાથી કહેવાય ને કે પેલું ન કહેવાય, ચાર્જનું એક સ્ત્રોત મળી ગયો છે ચાર્જ થવા માટેનો. હવે એમનું ડીઝલ પૂરાઈ ગયું છે. ડીઝલ? ડીઝલ અચ્છા, ડીઝલ પૂરાઈ ગયું છે એવું? ડીઝલ ભાઈ બે જુબા કેસરી વાળા છે, અમે ચા વાળા છે. હા, તો હું
હું તો નથી હું નથી ઉગાઈ ચા વાળો નથી ઉગાઈ. અમારા સાથી મિત્ર સ્ટિંગ વાળા છે પણ જે એમને અત્યારે ઉપલબ્ધ નથી નથી મળી તો બહુ શું કરવાનું? મહેસૂસ કરે છે એ વસ્તુને. મિસ કરું છું. પેપ્સી પેપ્સી નો ડોઝ આપ્યો છે. 2 પેપ્સી પી ગયો. 4 પેપ્સી 4 છે ની 4 ભાઈ મેં બધાને ઓફિશિયલી 4 માંથી મેં છે ને બાટી છે. હા, એક તમને દીધી છે, એક આમને દીધી છે, એક મેં પીધી છે. 2 તમે લીધી એના પહેલા એક લઈને આવ્યા છે એટલે 3 તો તમે પીધી ખાધી જ છે. ઓફિશિયલી 3 ઓફિશિયલી 3 ઓફિશિયલી 3 હવે 3 જ ને. હા તો મને એમાંથી બાટી તો ખરી જ ને. એક આપી ને મને. હા તો તમને આપી ને હવે. આપીને પ્રેમથી. હા. આ ભાઈ હું કહે છે ને આ ભાઈ છે ને બધું હું કહે છે ને મારી ઉપર નાખવાનું વિચારે છે આ ભાઈ. આ ભાઈ આ પાર્થભાઈ મિત્ર આજે નવા જોઈન થયા તો અમને બહુ ખૂબ આનંદ થયો. હા, જે પોલ ખોલવાની એવું કે અતુરમાં છે પણ એ એવું કે જેવો કેમેરો ચાલુ થાય ને તો બધા બંધ થઈ જાય. આ તો બહુ બીવે છે ખબર. કેમેરો ચાલુ થાય ને તો બોલતી બંધ. જેનું આજે નિકનામ અમે ભલ્લાલ દેવ પાડ્યું છે. બલ્લાલ દેવ નિકનેમ પાડી છે. બલ્લાલ દેવ માહિસ નથી પહોંચી ગયા હતા નહીં. પહોંચી ગયા ને. પહોંચી ગયા હા, કયો ઘાટ? નંદી ઘાટ. નંદીઘાટ. હવે એમનું ત્રીજું શૂટિંગ ચાલુ છે અત્યારે હાલનું. જે હા. ત્રીજું બાહુબલી 3 આવવાનું તૈયારી છે. તૈયારી છે. જે તિલક વાળા અમારું આ જો આમ જો અહીં નજર જો. તો જોયું ને મિત્રો, જોયું ને આમની નજર જોઈ ને તમે. તો તમે મિત્રો આ ભાઈનો વિડીયો જોજો. સવારનો પહેલો ફેસ જ્યાંથી તિલક વાળાથી શરૂઆત કરી હતી અને એન્ડનો ફેસ એમાં આપ જોઈને પર પડશે તમને. ચાલુ તો ચલો આપણે આગળ જઈએ. હવે આગળ જઈને આપણે જોઈએ કે આમના ફેસ ને કેવું રહી છે. આ તો મમ્મી પહેલે લેટ્સ ગો. લીંબુ સિકંજી. લીંબુ સિકંજી. મતલબ બધા મિત્રોનો હું કઈ સાથ સહકાર ને હું છું જ નહીં. હું તો મારા પાણીના જગ ઘાટ પર ગયા છે ત્યાં બે બાળક છે અહીંયા નર્મદા મૈયા તમારી ખૂબ સેવા કરે, પ્રગતિ કરે. પાઘડીમાં જોઈ તને આંખ અંજાણી. તો નિઃશુલ્ક સેવા આપે છે. શરણાઈ મેં હું પ્રેમમાં સમાણી. આવી છે ઘડી જની રાખે જે જીવન જી નહીં રે જવાનો જીવનમાં રાત લડી રાત કે પલકમાં માથે તો ફાઇનલી મિત્રો અમે જસ્ટ એન્ડમાં પહોંચી ગયા છીએ. વાગ્યા છે ફીટ 1. તો 1 વાગે અમે ફિનિશ કરી દીધી છે. આ ભાઈ તો હવે એન્ડ થઈ ગયો છે આ ભાઈનો, એટલે સમજી જ શકો છો. તો હવે ગાડી રિઝર્વમાં છે. હે? ગાડી રિઝર્વમાં આવી ગઈ. ગાડી રિઝર્વમાં છે. હવે આ ભાઈની ગાડી હજી એવું કંઈ ચાલે છે પણ આ ભાઈની ગાડી એવું કંઈ ફૂલ આમ કહેવાય ને કે રિઝર્વમાં જ આવી ગઈ છે. બટ બહુ જ મજા આવી. હજુ લાસ્ટ એન્ડ છે, બતાવું છું તમને. લાસ્ટ એન્ડમાં થોડા ફોટા બી લેશું. લાસ્ટ એને લેવા જ પડશે ને ભાઈ. પાકું કે જો એને. હા જોજો મેડમ, આ ભાઈ જો સુઈ ગયા. હવે પતી જ ગયું છે ભાઈનું. ના એટલે આ થોડુંક આમ રિઝર્વમાં તો આવી જ ગઈ છે ગાડી, વાંધો નથી. એ તો અમને પહેલાંથી પેલા કંઈ પહોંચ્યા હતા ને આપણે નંદીઘાટ, ત્યાંથી ને ખબર પડી ગઈ હતી. ઓઇલ ચેન્જ કરવું પડશે. આ ભાઈ ઓઇલ ચેન્જ કરવાનું કહે છે. और ये मेरा ग्रुप है.
છે ને हमारा सब इंट्रोड्यूस करवाता हूँ मैं હા કરવા ये દો. हमारे ये भाई जो गूगल मैप है जहाँ जाओ वहाँ ये मैप चालू करते हैं और ये हमारा डायपर मैन है जहाँ जाते हैं डायपर पहन के जाते हैं और ये हमारा भगत मानस है अच्छा हाँ ठीक है हाँ कोई नशा नहीं कुछ नहीं चलो. ये मेरा नशा पीछे नशा आ रहा है जरूर ना स्वामीनारायण जय स्वामीनारायण आओ आगे આ મારો ટેમ્પો ડ્રાઈવર આ હું અને હું મારો ટેમ્પો એનો સ્લોગન છે જોરદાર ખાલી આત્મકથાનું નામ તો બોલ સારું ચલો હવે આ અમારું લાસ્ટ સ્ટોપ છે અહીંથી અમારું પૂરું થાય છે તો મળીએ બધા બાય બાય નર્મદે બેલ આઇકન બધા બધા અમને અમારા આંટી મળી ગયા છે કેમ છે ભાઈ સારું ને તો ફાઇનલી મિત્રો આપણે નર્મદા પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે આપણે જ્યાંથી સ્ટાર્ટ કરી હતી ત્યાં પાછા રિટર્ન પહોંચી ગયા છીએ આપણે પાર્થભાઈ અને કલ્પેશભાઈ બહુ મજા આવી મસ્ત મજા કરી છે બધાએ અને જસ્ટ હવે આ આપણો મારુતિ ઘાટનો એન્ડિંગ આવી ગયો છે અહીંથી જ અમે સ્ટાર્ટ કરી હતી અને અહીંયા જ અમે પહોંચી ગયા છીએ અત્યારે વાગ્યા છે 2:15 તો આ જ જગ્યાએથી અમે સ્ટાર્ટ કરી હતી ને આ જ જગ્યાએ અમે પૂર્ણ કરીએ છીએ હર હર નર્મદે તો ફાઇનલી મિત્રો આપણે બરોડા પહોંચી ગયા છીએ વાગ્યા છે સવારના 4:30 થઈ છે ને આપણે બરોડા પહોંચી ગયા છીએ કલ્પેશભાઈ અને પાર્થભાઈ એની ઘરે પહોંચી ગયા છે આ ઈસ્ટર્ન જે અમારી ટ્રીપ થઈ હતી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે જે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા છે અમે સંપૂર્ણ મસ્ત રીતે પૂરી કરી છે અમારો જે વિડીયો છે એ તમે જોયો જશે તો તમે એમાંથી કયા મોમેન્ટ તમને પસંદ આવ્યા છે એ અમારી સાથે શેર કરજો અને આવા નવા વિડીયો તમને મળતા રહે એના માટે અમારું બેલ આઇકન છે એ જરૂરથી પ્રેસ કરજો આવો જ અમને સપોર્ટ આપતા રહો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આગળ નવા વિડીયો આવતા રહેશે હવે આગળ આપણે મળીએ એક નવા વિડીયો ઉપર નવી જર્ની ઉપર એક નવી ટ્રીપ લઈને તો આવો નવો સપોર્ટ કરતા રહેજો